ગુજરાતની પ્રથમ કક્ષાની કહી શકાય તેવી અમદાવાદની જેજી ઇન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિકોત્સવ અસ્તિત્વ સે વ્યક્તિગત કા સફર થીમ ઉપર યોજવામાં આવ્યો। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રતિષ્ઠાભર્યું અને અવ્વલ નંબરનું નામ ધરાવતી જીજે ઇન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિકોત્સવ સૌપ્રથમ વખત એક અલગ થીમ પર યોજવામાં આવ્યો હતો। જીજે ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ ડૉક્ટર કવિતા શર્માએ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે અલગ પ્રકારનો એક વાર્ષિકોત્સવનું આયોજન ટ્રસ્ટીગણ, શિક્ષકગણ, આચાર્ય અને વાલીની એક સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં બિગ ટુ બિકમિંગ અસ્તિત્વ સે વ્યક્તિત્વ કા વિકાસની એક સફરના થીમ ઉપર આ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે માનવીની જરૂરિયાત રોટી, કપડાં અને મકાન છે। આ જરૂરિયાત પરિપૂર્ણ થયા બાદ ખાસ કરીને તેમનું જે યોગદાન છે એ સમાજ પ્રત્યેનું હોય, તેમના કુટુંબ પ્રત્યેનું હોય છે। આ યોગદાન પરિપૂર્ણ કરવા માટેના હેતુ સાથે એક પ્રકારનું એ વાતાવરણ પ્રસ્થાપિત થતું હોય છે, જે વાતાવરણને લઈને આખા એક થીમ સાથે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જીજે ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીગણો મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવી હતી, ત્યારબાદ જે મહેમાનો છે તેમનું ટ્રસ્ટીગણ દ્વારા અને વિશેષ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। સન્માનનો દોર પરિપૂર્ણ થયા બાદ આખું વિદ્યાર્થીઓ જે અલગ અલગ કેટેગરીમાં છે, જે સ્ટાન્ડર્ડમાં છે, તે 3 તબક્કામાં આ વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યું હતું। એક પછી એક એમ અલગ અલગ પ્રકારની થીમો રજૂ કરવામાં આવી હતી। સૌથી મહત્ત્વની વાત એ છે કે વાલી, શિક્ષક અને આચાર્યની ટીમના સંયુક્ત પ્રયાસથી, ત્રિવેણી સંગમથી જે બાળકોએ હુનર પ્રસ્તુત કર્યા હતા એ હુનર ખૂબ જ કાબિલે દાદ જોવા મળ્યા હતા। તાળીઓના ગડગડાટથી બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ એક હુનરને લોકોએ વધાવ્યા હતા। સૌ કોઈ આફરીન પોકારી ગયા હતા અને બાળકોએ જે કલા રજૂ કરી હતી તે કાબિલે દાદ હતી। ખાસ કરીને ક્યાંક સામાજિક પ્રેમ જોવા મળતો હતો, ક્યાંક કૌટુંબિક પ્રેમ જોવા મળતો હતો, ક્યાંક સાંપ્રત સમસ્યા જોવા મળતી હતી, ક્યાંક વર્તમાન પરિસ્થિતિની થીમ જોવા મળતી હતી અને બાળકોએ અદ્ભુત બેમિસાલ હુનરો પેશ કર્યા હતા અને આખો વાર્ષિક ઉત્સવ છે એ ખાસ કરીને દબદબાભર્યો જોવા મળ્યો હતો। અને સૌથી અગત્યની વાત એ છે કે ડૉક્ટર કવિતા શર્માએ જણાવ્યું હતું કે આ તમામ પ્રકારની જરૂરિયાત પરિપૂર્ણ થયા બાદ માનવી જ્યારે સંપૂર્ણ બને છે ત્યારે તેમનું યોગદાન છે હંમેશાને માટે સમાજ પ્રત્યેનું હોય છે અને અમારા બાળકો પણ આવતા દિવસમાં એક સમાજના શ્રેષ્ઠ નાગરિક બને અને સમાજમાં તેનું ઉત્તરદાયિત્વ સિરમોર બને તેવા પ્રયાસ સાથે આ વાર્ષિકોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જે છેલ્લા 20 વર્ષથી આ સ્કૂલમાં પીઆરઓ તરીકેની ફરજ બજાવી એક પરિવારના સભ્ય તરીકેની જે તેમની એક કાબેલિયત છે એવા રોમા મેડમનું પણ ખાસ ટ્રસ્ટીગણ દ્વારા સ્કૂલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। એક વ્યક્તિ સ્કૂલનો એક પાર્ટ બની ગયા હતા જે આ વાર્ષિક મહોત્સવમાં જોવા મળ્યું હતું। मेरा नाम डॉक्टर कविता शर्मा है। मैं जेजी इंटरनेशनल स्कूल की प्रिंसिपल हूँ। आज हमारा एनुअल डे है और हमारे एनुअल डे का थीम है बीइंग टू बिकमिंग, अस्तित्व से व्यक्तित्व का सफर। ये हमारा एनुअल डे मैस्लोज हायरार्की ऑफ ह्यूमन नीड्स पे बेस्ड है कि किस तरह इंसान की सबसे पहले फिजियोलॉजिकल नीड्स की ज़रूरत होती है। जब फिजियोलॉजिकल नीड जो रोटी, कपड़ा, मकान फुलफिल होता है, फिर सिक्योरिटी नीड्स की ज़रूरत होती है जिसमें लॉ, ऑर्डर, प्रोटेक्शन वो चाहिए होता है। जब इंसान को सेफ फील करता है जब मनुष्य, तो उसको एक समाज की ज़रूरत होती है, सोशल नीड्स की ज़रूरत होती है, प्यार की ज़रूरत होती है, फैमिली हो, उसका एक परिवार हो, जिसे हम सोशल नीड्स कहते हैं। हम उसे लव एंड बिलोंगिंग नीड्स भी कहते हैं। जब ये होता है तब इंसान को खुद करने की कुछ एक नीड जागरूक होती है जिसको हम सेल्फ एस्टीम कहते हैं, जिसमें वो अपने लिए एक पहचान बनाना चाहता है, खुद की रेस्पेक्ट हो, उसका नाम हो। और लास्ट में आती है सेल्फ एक्चुअलाइजेशन नीड, जिसमें हम अपने पूरे पोटेंशियल को पूरी तरह पहचानते हैं, अपनी क्षमताओं को पहचानते हैं, सिर्फ अपने लिए नहीं बल्कि कुछ समाज के लिए भी करना चाहते हैं। तो ये मैस्लो का नीड ऑफ पिरामिड है जो हमने बच्चों के साथ वर्कशॉप्स किए हैं, स्टूडेंट्स के साथ, स्टाफ के साथ, और फिर आज हम ये पेरेंट्स के साथ प्रेजेंट करेंगे। तो हमारा जब भी एनुअल डे होता है ये एक एड्यू एंटरटेनमेंट होता है, जिसमें एंटरटेनमेंट तो होता ही है लेकिन कुछ ना कुछ नया सीखने को मिलता है। तो आज पेरेंट्स सीखेंगे मैस्लोज हायरार्की ऑफ ह्यूमन नीड्स और ये हमारा थीम है।